સામાન્ય રીતે બહારનું ભોજન બિન આરોગ્યપ્રદ મનાય છે અને એટલે જ માતાઓ હંમેશા આગ્રહ રાખતી હોય કે તે ઘરના મસાલાઓમાંથી અને પોતાના હાથે બનાવેલું ભોજન જ બાળકોને આપે. પરંતુ શું તમે જે મસાલાઓ વાપરો છો તે ખરેખર આરોગ્યપ્રદ છે ખરા? દેશની સૌથી પ્રસિદ્ધ મસાલા કંપનીઓ હાલ વિવાદમાં છે અને ભાગ્યે જ કોઈ ભારતીય એવો હશે કે જે MDH અને એવરેસ્ટ મસાલાઓથી માહિતગાર નહીં હોય. પરંતુ હવે આ મસાલાઓની ગુણવત્તા અંગે જ સવાલો ઉઠવા લાગ્યા. હોંગકોંગના ફૂડ સેફ્ટી વિભાગે આ ભારતીય કંપનીઓના મસાલામાં જંતુનાશક એથિલીન ઓક્સાઇડ મળ્યાનો દાવો કર્યો હતો અને એ પછી સમગ્ર મુદ્દો ગરમાયો હતો. એક તરફ હોંગકોંગ આ કંપનીના મસાલાઓનું ખરીદ વેચાણ રોકવામાં આવે તેવો નિર્દેશ કર્યો હતો, તો બીજી તરફ સિંગાપોરે પણ એવરેસ્ટના ફિશ કરી મસાલાને બજારમાંથી પાછો ખેંચવાના આદેશ આપ્યા હતા. ત્યારે હવે આ જ મુદ્દે ભારતના ફૂડ સેફ્ટી વિભાગે નવેસરથી તપાસ શરૂ કરી દીધી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI MDH અને એવરેસ્ટ સહિત તમામ બ્રાન્ડના મસાલાઓના નમૂનાઓ લેવાનું શરૂ કરી દીધું છે અને હવે તેની ગુણવત્તા અંગે તપાસ હાથ ધરાઈ રહી છે. આવનારા 20 દિવસની અંદર તમામ કંપનીના મસાલાઓને લેબ રિપોર્ટ સામે આવશે અને હકીકત શું છે તે પણ સૌની સામે આવી જશે. જોકે બીજી તરફ એવરેસ્ટ કંપનીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સિંગાપોરમાં તેમના મસાલાઓ પર પ્રતિબંધ નથી મુકાયો, માત્ર હાલ પૂરતું વેચાણ રોકવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં ભારત મસાલાઓનું સૌથી મોટું ઉત્પાદન કરતા અને નિકાસ કરતા છે. વર્ષ 2022-23માં ભારતે લગભગ 32,000 કરોડ રૂપિયાના મસાલાઓની નિકાસ કરી હતી. એમાં પણ MDHના મસાલા 100થી વધુ દેશમાં ઉપયોગમાં લેવાય છે. પણ MDH અને એવરેસ્ટના કેટલાક મસાલાઓમાં એથિલીન ઓક્સાઇડ ઝડપાયું છે. કેન્સર પર રિસર્ચ કરનારી એજન્સીએ એથિલીન ઓક્સાઇડને ગ્રુપ 1 કાર્સિનોજેનમાં રાખ્યું છે. કાર્સિનોજેન એવા પદાર્થ હોય છે કે જેનાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે અને એટલે જ હવે આ અંગે તપાસ ખૂબ જ જરૂરી બની રહે છે.